છું આ લીલું લસણ મારા ખેતરમાંથી ઉપાડીને લઈ છું એને પાંદડાના ટુકડા કરીને મિક્સરમાં દાણા મીઠું ને મિક્સમાં કરીને પછી તેલમાં તળી નાખવાથી મસ્ત લીલા મરચાં ભેગી ચટણી બને છે. અચ્છા, કેવી રીતે બનાવવાની હોય છે? સૌથી પહેલાં પાંદડાના ટુકડા કરીને કાપી નાખવાના, પછી મિક્સરમાં લીલા ધાણાનો પાલો, પછી મીઠું હળદર ભેગું કરીને મિક્સરમાં કાઢીને પછી એને વઘાર કરવાનો. વઘારમાં કેવી રીતે શું કરવાનું? રાઈનો વઘાર કરવો તો ચાલે. અચ્છા, રાઈથી વઘારથી. અચ્છા. અને બીજું શું નાખવાનું રાઈના વઘાર સાથે? વઘારમાં ચપટી એક મીઠું હળદર. અચ્છા, અને એનાથી લીલા લસણની ચટણી તૈયાર થઈ જશે. એટલે આ જે લીલું લસણ છે જે તૈયાર થઈ ગયું છે મોટું કળીવાળું, એની બધી કળીઓ સમારી દેવાની છે? કળીઓ તો ના સમારો તો આ પોંદડાની ચટણી સારી આવે લીલા મરચાં ભેગી. અને આ લીલું લસણ તો પછી થોડું લઈ લેવાનું. હા, પણ લીલું લસણની કળીઓ પણ આપણે સમારીને વાટી શકાય ને, અને બાકીનું સૂકવી દેવાનું એમ ને? અચ્છા. તો આપ જોઈ શકો કે ધૂળીબેને સરસ મજાનું લાદીવાડાના ખેડાસણના ધૂળીબેને સરસ મજાનું લીલું લસણ એમના ખેતરમાંથી ઉપાડ્યું છે. અને હાલ તાજેતરમાં જે આ લસણ જે મોટું થઈ ગયું છે, હોળી પર જનરલી લસણ મોટું થઈ જાય, અને આ રીતે ધૂળીબેને આપણને મોટું થયેલું લીલું લસણ ખેતરમાંથી કઈ રીતે એની ચટણી બનાવી તેની રીત આપણને બહુ સરસ રીતે બતાવી. ધૂળીબેન, આપનો ખૂબ ખૂબ આભાર. જય અંબે. જય અંબે.